બહુ નાના હતા ત્યારે કૃષ્ણનું એક સ્વરૂપ જોયું છે. માટી ખાવાની પ્રક્રિયા કરતા નાનકડા કાનાને પકડી લે છે માં, અને યશોદા એમ કહે છે કે તે માટી ખાધી છે? તો મેં નથી ખાધી. તો કે ના, તે ખાધી છે. અને માં મોઢું દબાવીને જ્યારે મોઢું ખોલે છે ત્યારે એની અંદર એમને બ્રહ્માંડનું દર્શન કૃષ્ણ આપે છે. બ્રહ્માંડ દેખાડે છે અને માં એ વેટાણે મૂર્છિત થઈ જાય છે. મહાભારતના કુરુક્ષેત્રમાં અર્જુનને જોવા મળે છે એ બીજું દર્શન છે, વિરાટ દર્શન છે. અને વિરાટ દર્શન વખતે તો અર્જુન પણ ગભરાઈ જાય છે, ડરી જાય છે અને વિનંતી કરે છે. જે મૂળ સ્વરૂપ દેખાડો એમ કહેનારો અર્જુન વિનંતી કરે છે, બસ થયું, બસ થયું, બસ થયું, જેવા હતા એવા થઈ જાઓ. અને એ વિરાટ સ્વરૂપ પાછું ફરે છે. ત્યારના ત્રીજું દર્શન થઈ રહ્યું છે અને એ કૃષ્ણનું સૂક્ષ્મ દર્શન છે. ક્યાંથી આવ્યો તે ખબર નથી, ક્યાં જાય છે તે ખબર નથી. બધા જ સ્ટોરી વર્ણવે છે કે હું તો રૂમમાં ને રૂમમાં બેઠો રહ્યો, ઘરની બહાર ન નીકળ્યો, તોય મને કોરોના લાગુ પડ્યું. કદાચ નસીબદાર છે કે એને કૃષ્ણનું સૂક્ષ્મ દર્શન આ યુગમાં થયું છે. જેમણે વિદાય લીધી એના માટે દુઃખ ખરું, પણ એ વિદાય નથી, એમનો જીવનનો ઉદ્ધાર છે. એમ કહેવાય છે, રામાયણમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન કોઈનો વધ નથી કરતા. ભગવાન જેને મારે છે એનો ઉદ્ધાર કરે છે.